અમદાવાદથી સમાચાર। એસપી રિંગ રોડ પરનો ડિવાઈડર કટ બંધ કરી દેવાતા લોકોએ વિરોધ કર્યો। જુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રસ્તા પર હોટેલ હિલોક નજીકનો ડિવાઈડર કટ ઓડા અને પોલીસે બંધ કરી દીધો, જેના કારણે ન્યૂ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોને હાલાકી પડે છે। ડિવાઈડર કટને ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર અભિયાન શરૂ કર્યું। કટ બંધ કરાતા લોકોને 3 થી 4 કિલોમીટર ફરવું પડે છે। એસપી રિંગ રોડ પર લોકોએ રસ્તો રોકીને ચક્કાજામ કર્યો। હોટેલ હિલોક પાસે લોકોએ રોડ બંધ કરી દેતા અડધો કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો। વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ સર્કલ તરફ જતા વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા। અમે બધી જગ્યાએ અરજી કરી પણ કોઈ પણ સકારાત્મક જવાબ ના મળતા અમે આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। અહીંયા તમે જોઈ શકો છો લાખો માણસની ભીડ, હજારો માણસની ભીડ છે। આ કટ બંધ કરવાથી લાખો માણસને રોજ હેરાનગતિ થાય છે। 6 કિલોમીટરનો ફેરો વધી ગયો છે। હવે 1 લાખ માણસ 6 કિલોમીટર ફરે બંને બાજુ થઈને તો કેટલો ઈંધણનો વ્યય થાય છે તમે વિચારી શકો છો। આ સિમ્પલ એક સોલ્યુશન છે કે જેના ઉપર આ કામ કરી શકે છે, પણ આ સિમ્પલ સોલ્યુશન જવા સિવાય એ લોકો અમને એ આપે છે કે અમે અંડરપાસ મોટું કરી આપીશું, ઓવરબ્રિજ બનાવી શકું છું, અને એવું જ લાગે છે ખાલી કટકી ખાવા માટે જ। સૌથી પહેલાં અહીંયા જ્યારે અમે રહેવા આવ્યા ત્યારે જે અંડરબ્રિજ છે ત્યાં તરત જ કટ આપેલો હતો, એના લીધે ટ્રાફિકની જનજનતાને બહુ જ પ્રોબ્લેમ થતો હતો। એ પહેલાં બંધ કરી દેવામાં આવ્યો, પછી હિલ્લોક અહીંયાથી ઓપન કરવામાં આવ્યું। એ પછી અમારું થોડુંક અહીંયા જીવન વ્યવસ્થા અમારું જે છે નોર્મલ થયું। એ પછી ટ્રાફિકનો ફરીથી પ્રોબ્લેમ થવા લાગ્યો। આ લોકોએ હિલ્લોકનું અહીંયા બંધ કરી દીધું છે। આગળ વૈષ્ણોદેવીથી લઈ અને જુંડાલ સર્કલ સુધી કોઈ પણ કટ નથી આપેલો। અમારી માંગ એટલી જ છે કે આ હિલ્લોકનો જે કટ બંધ કરેલો છે એને ઓપન કરે, અહીંયા પ્રોપર પોલીસનું ટ્રાફિકનું મેનેજમેન્ટ કરે, સિગ્નલ લાઇટ લગાવે તો મારા ખ્યાલથી એટલો પ્રોબ્લેમ નહીં થાય। જ્યાં સુધી કટ ઓપન નહીં થાય ત્યાં સુધી અમે લોકો અહીંયા જ રહીશું। અમે લોકો રસ્તા પરથી હટીશું નહીં, ટ્રાફિકને આગળ જવા દઈશું નહીં।